રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મુકુંદ જોશી. મિત્રો, આજનો આ સુંદર દિવસ એટલે કે 31 જુલાઈ 2026ને શુક્રવાર આપના જીવનમાં કઈ નવા અવસરો લઈને આવી રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ મુજબ ધન, પરિવાર, નોકરી, વેપાર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, આવો વિસ્તારપૂર્વક જાણીએ તમામ 12 રાશિઓનું સંપૂર્ણ રાશિફળ. તો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જા, ઉત્સાહ અને નવી તકોનો પ્રવાહ લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી નોકરી ધંધામાં અટવાયેલા કાર્યો આજે ગતિ પકડશે. કોઈ પ્રભાવશાળી કે મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મળવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. પરિવારના સભ્યો સાથે હસી ખુશીનો સમય વીતશે. જોકે નાણાકીય લેવડ દેવડ કે ખર્ચ કરતી વખતે વિશેષ સાવધાની રાખવી અને બજેટનું ધ્યાન રાખવું ખૂબ જ હિતાવક રહેશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે તમારી કઠિન મહેનત અને સમર્પણનું ઉત્તમ પરિણામ મળવાના યોગ બની રહ્યા છે. વેપાર ક્ષેત્રે કોઈ નવો મોટો સોદો કે લાભદાયક તક લાગી શકે છે. નોકરી કરતા જાતકોની કાર્યશૈલી જોઈને ઉપરી અધિકારીઓ પ્રસન્ન થશે અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. કોઈ જૂના અને ખાસ મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત થઈ જશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી યોજનાઓનું આયોજન કરવા માટે અને વિચારોને અમલમાં મૂકવા માટે અત્યંત અનુકૂળ રહેલો છે. તમારા રચનાત્મક વિચારોને યોગ્ય લોકોને સહકાર મળશે. જો કે આર્થિક બાબતોમાં કોઈ પણ જોખમ લેતા પહેલાં અથવા ઉતાવળમાં નિર્ણય કરતા પહેલાં 100 વાર વિચારવું. વેપારમાં ધીરજ રાખવી જરૂરી છે. ઘર પરિવાર તરફથી કોઈ શુભ સમાચાર અથવા સરપ્રાઇઝ મળી શકે છે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે મનમાં સાત્વિક પ્રસન્નતા અને શાંતિ રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી અદ્ભુત પ્રતિભા અને કાર્યકુશળતાની પ્રશંસા થશે. વેપારી વર્ગ માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક રહેશે. પરિવારના કોઈ વડીલ કે સભ્યની મદદથી તમારું અટકેલું અગત્યનું કામ પાર પડશે. પ્રેમ સંબંધોને પારિવારિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજે તમારા અંદરના આત્મવિશ્વાસ અને નેતૃત્વ ગુણોમાં વિશેષ વધારો જોવા મળશે. નોકરી અને ધંધામાં તમને નવી અને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, જેને તમે સફળતાપૂર્વક પાર પાડશો. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથેની મુલાકાત ભવિષ્યમાં ખૂબ જ ફળદાયી નીવડશે. સાંજના સમયે પરિવાર સાથે કોઈ મનોરંજન સ્થળની મુલાકાત અથવા આનંદપૂર્વક સમય પસાર થશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ અને વ્યસ્તતા રહેશે, પરંતુ તમારી મહેનત એળે નહીં જાય અને તેનું સંતોષકારક પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે. અધૂરા કે જૂના કાર્યોને પૂરા કરવા પર ખાસ ધ્યાન આપો. આર્થિક મામલે બુદ્ધિપૂર્વક લીધેલા નિર્ણયો ભવિષ્યમાં ફાયદો કરાવશે. પરિવારના સભ્યો સાથે ઘરમાં કોઈ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થઈ શકે છે. તમારા સ્વભાવમાં ઠાવકાઈ અને ધીરજ જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોને વધુ મજબૂત બનાવનાર અને સંતુલન જાળવનારો સાબિત થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તકો મળવાના યોગ બની રહ્યા છે. વેપાર ક્ષેત્રમાં ગ્રાહકો સાથેના સંબંધો ગાઢ બનવાથી વ્યવસાયમાં તેજી આવશે. મનમાં રહેલી કોઈ જૂની ચિંતા અથવા અજાણ્યો ડર દૂર થશે. માનસિક શાંતિનો અનુભવ થવાથી તમને રાહત અનુભવશો. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારે કોઈ જટિલ કે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો પ્રસંગ આવી શકે છે, જેમાં દીર્ઘદ્રષ્ટિ વાપરવી જરૂરી છે. કાર્યક્ષેત્રમાં તમારા અથાગ પ્રયાસો રંગ લાવશે અને વિરોધીઓ પરાસ્ત થશે. આર્થિક સ્થિતિમાં ધીમી પરંતુ મજબૂત ગતિએ સુધારો જોવા મળી શકે છે. પરિવારના વડીલોના અનુભવની સલાહ તમારા માટે દીવાદાંડી સમાન સાબિત થશે. તમારા ગુસ્સા અને વાણી પર સંયમ રાખવો ખૂબ જ હિતાવહક છે.
નવમી રાશિ ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે ભાગ્ય પૂરેપૂરું તમારા પક્ષે રહેશે. લાંબા સમયથી અટકી ગયેલા કાર્યોમાં અચાનક વેગ જોવા મળશે. નોકરી ધંધાના સંદર્ભમાં કોઈ લાભદાયક યાત્રા કે પ્રવાસની યોજના બની શકે છે. વેપારમાં આર્થિક ઉન્નતિના દ્વાર ખુલશે. પરિવાર સાથે ઉત્સવ જેવું વાતાવરણ રહેશે અને દરેક સભ્યનો સહયોગ મળવાથી મન પ્રસન્ન અને સંતુષ્ટ રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે કાર્યભાર અને જવાબદારીઓનું પ્રમાણ થોડું વધારે રહેશે, પરંતુ તમારી કર્તવ્યનિષ્ઠતા કારણે તમે તેને ઉત્તમ રીતે નિભાવી શકશો. કાર્યસ્થળે તમારી વફાદારી અને મહેનતની નોંધ લેવામાં આવશે. વેપારમાં નાણાકીય બાબતોમાં સજાગ રહેવું. પરિવારજનોનો સ્નેહ અને સહકાર તમને નવી તાકાત અપાવશે. જૂના વેપારી સંપર્કો સાથે આર્થિક લાભ કરાવી શકે છે. કુંભ રાશિ. 11મી રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં એક નવી શરૂઆત અને સકારાત્મક પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે. નોકરીમાં પરિવર્તન અથવા વ્યવસાયમાં કોઈ નવી આધુનિક યોજના પર કામ શરૂ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. મિત્ર વર્તુળ અને સ્વજનો તરફથી પૂરતો સહયોગ પ્રાપ્ત થશે. કોઈની સાથે પણ ગંભીર વાતચીત કરતી વખતે શબ્દોની પસંદગીમાં સમજદારી રાખવી ખૂબ જ હિતાવહ રહેશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે મનમાં ઉત્તમ ઉચ્ચ અને સકારાત્મક વિચારોનો પ્રવાહ રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે સોનેરી તકો પ્રાપ્ત થશે. વેપારી મિત્રો માટે દિવસ અનુકૂળ અને આર્થિક મુનાફાવાળો રહેશે. આ ઘર પરિવારમાં કોઈ માંગલિક કાર્ય કે સુખદ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. કોઈ શુભ સમાચાર મળવાથી આખો દિવસ ઉત્સાહ અને આનંદથી ભરાઈ રહેશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, આ હતું 31 જુલાઈ 2026 શુક્રવારનું સંપૂર્ણ દૈનિક રાશિફળ. આપની રાશિ મુજબ આજનો દિવસ કેવો રહ્યો તે આપને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો તમને આજનો આ વિડીયો તેમજ રાશિફળ ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા સ્નેહીજનો અને પરિવારજનો સાથે શેર પણ કરજો. આવી જ સચોટ જ્યોતિષ માહિતી માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આવી જ રીતે દૈનિક, સાપ્તાહિક અને માસિક રાશિફળના અપડેટ્સ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. હું છું મુકુંદ જોશી. આપ સૌને એક સુંદર, આનંદિત અને મંગલમય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હૃદયથી પાઠવું છું. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. જય માતાજી.